નસવાડીમાં શાકભાજીના પાક પર ખેડૂતે ટ્રેક્ટર ફેરવી દીધું। ભારે વરસાદથી ખાલ આવે ને ગરી જાય, ખાલ આવે ને ગરી જાય। નાકાના શહેરે નીચાણવાળા ભાગમાં બધી રીંગણ ઉકાઈ ગઈ। છોટાઉદેપુરના નસવાડીમાં સતત વરસાદને કારણે ખેડૂતોની માઠી દશા બેઠી। નસવાડી નજીક આકોના ગામે રીંગણની ખેતી કરતા ખેડૂતોને મોટું નુકસાન થયું। સીમમાં રીંગણના ઉભા પાકમાં ખેડૂતે ટ્રેક્ટર મારી દીધું। ખેડૂતના જણાવ્યા મુજબ સતત વરસાદને કારણે રીંગણના પાકની પથારી ફરી ગઈ છે। ઉપર લાગ આવે ત્યારે વરસાદ પડતા ફૂલ ખરી પડતા, જેને લઈને રીંગણની ખેતીનો સમય નીકળી જતા તેમાં નુકસાન થયું, જેથી ખેડૂતને આખા ખેતરમાં ઉભા છોડને ઉખેડી નાખવા માટે મજબૂર બનવું પડ્યું। ખેડૂતો સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે। વીજ ધાંધિયાથી દ્વારકાના ખેડૂતો કંટાળી ગયા। વીજ સબસ્ટેશને કર્યો હલ્લાબોલ। દ્વારકામાં વારંવાર વીજ ધાંધિયાને લઈને ખેડૂતો પરેશાન થયા। ભાણવડ તાલુકાના 10 થી 15 જેટલા ગામમાં સતત વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો। મોટા ગુંદા ગામ પાસે આવેલા 66 કેવીના સબસ્ટેશનનો ખેડૂતો દ્વારા ઘેરાવો કરવામાં આવ્યો। હાલ મગફળી સહિતના પાકો માટે સિંચાઈ ખૂબ જરૂરી છે, ત્યારે વીજ ધાંધિયાને કારણે પાક ખરાબ થવાની ભીતિ છે। ખેડૂતો તાત્કાલિક વીજ પુરવઠો શરૂ કરવાની માંગ સાથે સબસ્ટેશન ખાતે એકત્રિત થઈ ગયા। જો સમયસર વીજ પુરવઠો નહીં મળે તો ઉગ્ર આંદોલનની ખેડૂતોએ ચીમકી પણ ઉચ્ચારી છે। ટેકાના ભાવે નોંધણી રદ થતા રાજકોટના ખેડૂતોનો હોબાળો। કામ ધંધા છોડીને કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા બાદ ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે નોંધણી કરાવી અને હવે નોંધણી રદ થયાના મેસેજ આવતા રાજકોટ જિલ્લાના ખેડૂતોના પગ તળેથી જમીન ખસી ગઈ। મોટી સંખ્યામાં ખેડૂતોએ ભેગા થઈને હોબાળો મચાવ્યો। ઉપરથી સેટેલાઇટ દ્વારા કરવામાં આવતા સર્વેના કારણે રાજકોટના અનેક ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કેમ કે આ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે નોંધણી તો કરાવી છે, પરંતુ હવે મેસેજ આવ્યો કે સર્વે નંબર સાથે તેમણે દર્શાવેલી જમીનમાં મગફળીનો પાક મેચ નથી થતો, જેથી હવે ફરી નોંધણી કરવા માટે ખેડૂતો ધક્કા ખાઈ રહ્યા છે। કચેરીઓમાં પણ કોઈ જવાબ દેતું નથી, ત્યારે મગફળીનો પાક તૈયાર થઈ ગયો છે। હવે વેચવાનો સમય આવ્યો ત્યારે જ તંત્રના બાપે ખેડૂતોની સૂડી વચ્ચે સોપારી જેવી હાલત થઈ ગઈ છે। આ તરફ જસદણના આટકોટ, સાણથલી, મોટા દડવા, ખારચિયા સહિતના ગામોમાં ખેડૂતોના રજીસ્ટ્રેશન પર રદ થતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। ખેતરોમાં મગફળીનો પાક તૈયાર હોવા છતાં રજીસ્ટ્રેશન રદના મેસેજ આવ્યા હોવાના આક્ષેપ। પાદરામાં દુષ્કર્મ હત્યાના આરોપીના માતા પિતા ગામ પહોંચતા લોકોએ ઘેર્યા। વડોદરાના પાદરા તાલુકાના ચાણસદ ગામે દુષ્કર્મનો આરોપી ઘર પર ગ્રામજનો દ્વારા તોડફોડ કરવામાં આવી। પાદરા તાલુકાના ચાણસદ ગામે વર્ષ 2019માં આરોપીએ ગામની જ એક યુવતીનું દુષ્કર્મ કરી તેને મોતને ઘાટ ઉતારી હતી। આ ચકચારી ઘટનામાં આરોપીને જેલવાસ પણ થયો હતો, ત્યારે આરોપી જયના માતા પિતા મકરપુરથી ચાણસદ ગામમાં જતા ભારે હોબાળો મચી ગયો। જેલમાંથી છૂટ્યા બાદ પણ આરોપી આવા કૃત્યો કરતો હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોએ તેના ઘર પર તોડફોડ કરી હતી। આ હોબાળા બાદ ગામમાં વાતાવરણ તંગદિલી ભર્યું બન્યું। લોકો સાથે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ અને મામલો શાંત પાડ્યો। એક સમયે લોકોના હોબાળા અને આરોપીના પરિવાર સામે આક્રોશને લઈને લોકો મોટી સંખ્યામાં ભેગા થયા। પોલીસે પરિવારને પોલીસ વેનમાં બેસાડી ત્યાંથી રવાના થતા બાદમાં મામલો શાંત પડ્યો। ચાણસદ ગામે આવેલા આરોપીના પરિવારને ગામમાં ન રહેવા દેવા તેમજ આરોપીને ફાંસીની સજાની માંગ